મિર્જાપર વિકસિત પેનલની ટીમને લોક પ્રચારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જેમ ગોપાલભાઈએ વાત કરી કે છેલ્લા 3.5 વર્ષના વહીવટના શાસન પછી આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં પંચાયત યોજાઈ છે ત્યારે અગાઉના 5 વર્ષ મારા પત્નીએ સરપંચ પદ સંભાળ્યું અને 3.5 વર્ષથી વહીવટના શાસનમાં હું તાલુકા પંચાયત સદસ્ય હતો અને છેલ્લા 1.5 વર્ષથી તાલુકા પંચાયત પ્રમુખ છું। એટલે અમારી વિશેષ જવાબદારી હતી અને 3.5 વર્ષમાં અમે આ ગામનું વ્યવસ્થિત રીતે શાસન સંભાળ્યું છે। જ્યારે વિકાસની વાત આવે તો ગુજરાત સરકાર દ્વારા તેમજ ભારત સરકાર દ્વારા પુષ્કળ પ્રમાણમાં ગ્રાન્ટો મળે છે। નાણાં પંચમાં પણ વસ્તીના આધારે ગ્રાન્ટો મળે છે। એટીવીટી હોય, આયોજન હોય કે સત્સંગની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, તો ગ્રાન્ટોનો કોઈ અભાવ નથી। વ્યવસ્થિત રજૂઆતો હોય ને જે કાંઈ કામોની અગ્રતા હોય કે પાણીનું કામ હોય કે શિક્ષણનું કામ હોય, જે કંઈ અગ્રતાના ધોરણે અમે હંમેશા કામો કર્યા છે। મેં વાત કરી કે છેલ્લા 5 વર્ષથી મારા પત્ની સરપંચ હતા, 3 વર્ષથી વહીવટદાર શાસન, 8 વર્ષથી અમે આ ગામનું સુકાન સંભાળી છીએ। પંચાયત એક એવો વહીવટ છે કે 100% તમે કોઈને સંતોષ ના આપી શકો અને આ હાલના તબક્કામાં એવું છે કે તમે હંમેશા પ્રજા વચ્ચે રહેતા હો, પ્રજાના કામો કરતા હો, પ્રજાની વાત સાંભળતા હો, તો જ તમે રાજકારણ કરી શકો છો, તો જ તમે મત માગી શકો છો। તમે પણ જોવો છો કે જે અમને અલગ અલગ સોસાયટીમાં ફરી રહ્યા છીએ અને લોકોને અમને સારો એવો પ્રતિસાદ મળે છે ને અમારા તરફેણમાં છે, તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ મિર્જાપરની જનતા ફરીથી અમારા ઉપર ભરોસો મૂકશે અને અમે જે બાકી રહેલા કામો જે છે એ અમે પૂર્ણ કરીશું। ખાસ કરીને અત્રેથી હું ગામના લોકોને અપીલ કરું છું કે આવતીકાલે જ્યારે અમારા જે વિકાસશીલ પેનલ જે છે એનું અમે કાર્યાલયનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, તો સમગ્ર મિર્જાપર જનતાને હું 6:30 વાગે જે કાર્યાલયમાં જે દર વખતે અમારા માતૃશા કેબલ નેટવર્ક જે છે તે અમે કરી રહ્યા છીએ, તો સમગ્ર ગ્રામજનોને હું પધારવા હાર્દિક આમંત્રણ આપું છું। એટલે આ મિર્જાપર ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી 3 વર્ષ વહીવટદાર રહી અને સરકારે જાહેર કરી ઓલ ઓવર ગુજરાતની તો 8,000 પંચાયતો બાકી હતી, પણ એની સાથે આ વખતે આપણી પણ પંચાયતની ચૂંટણી છે અને મિર્જાપર છે એ શિડ્યુલ કાસ્ટની જગ્યા હોવાથી હું પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી કરું છું। મિર્જાપર ગામ છે એ ભુજની ભાગોળમાં આવેલું ગામ છે અને ધંધા અર્થે આ ગામની અંદર દર વર્ષે 20% વસ્તી વધે છે। એટલે આ ગામની પંચાયત સંભાળવી એ જે અત્યાર સુધી સંભાળી છે એમના માટે અઘરી એટલા માટે છે, ગામડાઓમાં ધંધાના પ્રમાણ ઓછા છે અને ભુજની ભાગોળમાં આવીને છોકરાઓને ભણાવવા અથવા ધંધા રોજગાર માટે અહીંયા વસ્તી વધતી જાય છે। એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આ રાજ્ય સરકારે ગામડાઓ માટે રોડ, રસ્તા અને ગામની સુવિધા માટેની ગ્રાન્ટો મોદી સરકાર આવ્યા પછી અને ગુજરાત સરકારના સહયોગથી જેટલી જોઈએ એટલી મળતી જ આવે છે। મારા હિસાબે આ મિર્જાપર ગામની અંદર તમે ફરજો, ગલીયા ગલીની અંદર ઇન્ટરલોક હશે, પાણીની સુવિધા, પીવાલાયક પાણી જોઈએ એટલું ગામને મળે છે અને આરોગ્યની સુવિધા મળે છે, શિક્ષણની સુવિધા મળે છે। એટલે આ ગામ બહુ સારું છે, ગામના પ્રજા પણ અતિ સારી છે। અહીંયા આ ગામની અંદર કોમી એકતાનું સંગઠન વર્ષોથી છેલ્લા 40 વર્ષથી હું રહું છું, પણ ક્યારે કોઈ કોમી એકતા સિવાય અલગ અલગ કોમના કોઈ ઝઘડા અત્યાર સુધી થયા નથી। ભાઈચારાથી બધા અહીંયા રહીએ છે, એ એક આપણા મોટા ભાગ્ય છે। એટલે પ્રતિભાવમાં એવું છે કે આ ગામની અંદર ખરેખર સાચું કહું તો જે કામ થવા જોઈએ, જેટલી અપેક્ષાઓ હતી એ બધી પૂર્ણ થઈ છે। એટલે આ જે બોડી છે એ બોડીને ગામ તરફથી પૂરેપૂરો સાથ સહકાર અને આવકાર મળે છે। કોઈ એવી રેવડી પીરસવાની પ્રક્રિયા આ વિનોદભાઈ છે વર્ષોથી સરપંચ તરીકે રહ્યા, એમના મિસિસ સરપંચ તરીકે રહ્યા, પણ અમારા ગ્રુપની કોઈ રેવડી પીરસી અને મતો લેવા એ સિસ્ટમ અમારામાં પહેલેથી નથી અને હજી પણ અમે રાખવા માંગતા નથી। કોઈ મોટા લોલીપોપ આપી અને મતો લઈ લેવાને પછી 5 વર્ષથી અહીંયા આવવું નહીં, એ પ્રક્રિયા અમારામાં છે નહીં અને રહેશે પણ નહીં। એટલે મતદારો પણ અમારા પ્રત્યે ભાવ ઉત્પન્ન ઓટોમેટિક કરે છે।